ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે તમારો 12મો ગદ્ય જેનું નામ છે રાની, તે આપણે જોઈ રહ્યા હતા. હવે છેલ્લે આપણે વાત કરી હતી કે લેખિકા જે છે મહાદેવી વર્મા, તેઓ અને એમના ભાઈ બહેન જ્યારે ઇન્દોરમાં અંગ્રેજોના બાળકોને ગધેડા પર સવારી કરતા જોવે છે તો એમને ખૂબ આશ્ચર્ય થાય છે. અને ત્યારે એમનો જે નોકર છે રામા, એણે એમની શંકા હતી બાળકોની, એ શંકાનું સમાધાન કરે છે અને કહે છે કે વિલાયત એટલે કે ઇંગ્લેન્ડમાં ગધેડા પર બેસવાની સજા કરી અને એમને ભારત મોકલવામાં આવે છે. એના પછી મહાદેવી વર્મા અને એના જે ઘરના બીજા બાળકો છે એ એના પિતાજીને કહે છે કે ઘોડા પર બેસવાનો અધિકાર તો અમને પણ છે, અમે પણ ઘોડા ઉપર બેસીશું. અને ત્યારે એમના પિતાજી એમને પૂછે છે કે શું તમે પણ સફેદ ટટ્ટુઓ ઉપર બેસશો? ત્યારે મહાદેવી વર્મા કહે છે કે સફેદ ટટ્ટુ તો ગધેડો હોય છે, તેના પર તો માત્ર જેને સજા આપવામાં આવી હોય એ લોકો જ બેસે છે, તો અમે શું કામ ગધેડા ઉપર બેસીએ? ત્યાં સુધી આપણે જોયું હતું. બાબूजी ने हंसते हुए पूछा, पिताजी हंसता हंसता पूछे છે કે સફેદ ટટ્ટુ પર बैठोगे कि सफ़ेद टट्टू पर તમે બેસશો? तुम कहो के साथ ठेलम ठाल के उपरांत मैंने अगुआ होकर गंभीर मुद्रा में उत्तर दिया. ठेलम ઠાલ એટલે કે ધક્કા મૂકી, બધા એકબીજા ઉપર ફેંકે છે. અમે ભાઈ બહેનો હતા કે તું કે એમ એવી રીતે એકબીજા ઉપર ફેંકે છે. અને ફાઇનલી અંતે મેં હિંમત ભેગી કરી અને ગંભીર રીતે મારા પિતાજીને કહ્યું કે સफ़ेद टट्टू तो गधा होता है जिस पर बैठा कर सजा दी जाती है. ત્યારે હું ગંભીર થઈને મારા પિતાજીને કહું છું કે સફેદ ટટ્ટુ એટલે તો ગધેડો, અને ગધેડા ઉપર તો જેને સજા આપવામાં આવી હોય એ લોકો જ બેસે છે. पता नहीं हमारे ज्ञान के वजस्त्र स्रोत रामा को बाबूजी ने डांटा या नहीं, परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन के पश्चिम वाले बरामदे में बांधा गया है. હવે રામાએ અમને એવું કીધું હતું કે જેને સજા મળી હોય એ લોકો જ બેસે. તો પછી જ્યારે અમે અમારા પિતાજીને કીધું તો ત્યારે ખબર નહીં મારા પિતાજીએ રામાને વઢ્યા કે નહીં એ અમને ખ્યાલ નથી. પણ થોડાક દિવસો પછી અમે જોયું કે એક ચોકલેટી રંગનો ટટ્ટુ જે હોય છે તે हमारा आंगना पश्चिम दिशा में बांधेलो હતો. बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था, अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाज़ा लगाया गया और उसकी मालिश करने तथा खाने पीने, घूमने आदि की उसकी देखरेख के लिए छुट्टन नामक का साइज रखा गया. હવે બાળકોએ માંગણી કરી હતી એ મુજબ એમના માટે એક ચોકલેટી રંગનો ઘોડો એમના ઘરે આવે છે. અને એના માટે અને એને બાંધવા માટે પણ ત્યાં જગ્યા કરવામાં આવે છે. એની સાથે સાથે એની માલિશ માટે, ખાવા માટે, પીવા માટે, એને ફરવા લઈ જવા માટે પણ એક માણસ રાખવામાં આવે છે જેનું નામ હતું છુટ્ટન. छुट्टन नाम का साइज रखा गया. साइज એટલે કે જે ઘોડાની देखरेख करे તે. अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए. હવે અમે જે ઘોડો હતો એનાથી ખૂબ જ પ્રભાવિત અને આકર્ષિત અને આતંકિત એટલે કે ભય, ડર લાગવું. અમે એનાથી પ્રભાવિત પણ થઈ ગયા હતા અને એની સાથે સાથે અમને એનાથી થોડોક ડર પણ લાગતો. हमारे तथा हमारे
अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ न कोई विशेष नौकर रखा गया। હવે અમને એનાથી ઈર્ષ્યા થતી કે અમારા માટે કે ઘરના બીજા બાળકો માટે તો ક્યારે આવી સ્પેશિયલ વ્યવસ્થા તો કરવામાં આવી નથી, કોઈ પરિવર્તન કરવામાં નથી આવ્યું કે અમારા માટે કોઈ માણસ પણ રાખવામાં આવ્યો નથી। रामा को तो नौकर कहा नहीं जा सकता क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे कान भी खींचता था और हमारी खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सकी। હવે રામા જે હતો એને અમે નોકર તો કહી ન શકીએ કેમ કે એ અમને વઢતો મારતો, એટલે એ અમારો નોકર ન હતો અને એની સાથે સાથે અમે જે માંગણી કરતા એ પણ રામાએ કદી અમારી પૂરી નથી કરી, जिससे हम रोजी और निक्की के साथ कूदने के कष्ट से मुक्त हो सकते। હવે મહાદેવી વર્મા પાસે ઘોડા સિવાય પણ અન્ય બે પ્રાણીઓ હતા, રોજી અને નિક્કી, કૂતરી હતી અને એક નોળિયો હતો। बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया है। અમારા પિતાજીએ અમને એમ કહ્યું હતું કે આ જે ઘોડો છે એ અમારા માટે અમે એના ઉપર સવારી કરી શકીએ એના માટે આવ્યો છે। हम सब 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त ही कर ली। 4-5 દિવસ તો અમે એનાથી અમને ઈર્ષ્યા થતી, એના ઉપર અમને ક્રોધ આવતો, પણ 4-5 દિવસો એણે અમારા હૃદયમાં જગ્યા કરી લીધી હતી, અમે એના મિત્રો બની ગયા હતા। रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताज रानी कहकर पुकारा जाता है। અમે જ્યારે રામાને પૂછ્યું ત્યારે રામાએ અમને કીધું કે આ જે ઘોડી છે એને તાજ રાની કહીને બોલાવવામાં આવતું, એટલે કે આ ઘોડીનું નામ ताज रानी હતું। ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सहृदय हो गए थे। તાજમહેલનો ચિત્ર, એનું નામ જે તાજ રાની છે ને કઈ રીતે, તો એના માટેનું કહે છે કે તાજમહેલનું ચિત્ર તો અમે જોયેલું જ હતું અને એની સાથે સાથે રામા અને જે કલ્લુ છે એમની માં જે વાર્તાઓ સંભળાવતી, તો એમાં પણ રાણીઓ જે પહેલાંના જમાનામાં હતી તે રાણીઓના સુખ દુઃખની ગાથા તો સાંભળેલી જ છે અને તાજમહેલનું પણ ચિત્ર જોયેલું જ છે, એટલે તાજ રાની એવી રીતે। ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहाँ से कहानी की रानी की तरह निकाल दी गई है, यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा से पिघल गया। હવે એ તાજમહેલની રાણી હતી અને એને ક્રોધથી એ તાજમહેલમાંથી કાઢી મૂકવામાં આવી અને દેશ નિકાલ કરી દેવામાં આવ્યો। એ કલ્પના કરીને જ અમારી જે ઈર્ષ્યા હતી, એના ઉપર જે ક્રોધ હતો એ બધો જ કરુણામાં ફેરવાઈ જાય છે અને આ જે ઘોડી હતી એના ઉપર અમને હવે ઈર્ષ્યા નથી આવતી। हम उसे और अधिक आराम देने के उपाय सोचने लगे। અમે બધા એવું વિચારતા હતા કે હજી પણ વધારે આ ઘોડીને આપણે કઈ રીતે આરામ આપી શકીએ, કઈ રીતે એને કોઈ પણ મુશ્કેલી ન પડે, એવા વિચારો અમે કરી રહ્યા હતા। वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आँखों में वसी जैसी है। મહાદેવી વર્મા કહે છે કે અમારી જે ઘોડી હતી એ એટલી સુંદર હતી કે આજે પણ હું એના વિશે વિચારું છું તો એની જે છબી છે એ આજે પણ મારા મનમાં ઊભી થઈ જાય છે। हल्का चॉकलेटी चमकदार रंग जिस पर दृष्टि फिसल जाती थी, એનો રંગ વિશે વર્ણન કરવામાં આવ્યું છે। જે ઘોડી લઈ આવ્યા હતા એમના પિતાજી, એનો રંગ હતો ચોકલેટી રંગ હતો। खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा। અયાલ એટલે ઘોડાના ડોક ઉપર જે વાળ હોય છે ને એને અયાલ કહેવામાં આવે છે। કે નાના નાના જે એના કાનો હતા એ બેની વચ્ચે એની ગરદન ઉપર
ડોક ઉપર કેશવાળી જે હતી એ કેશવાળીને અયાલ કહેવામાં આવે છે. बड़ी काली स्वच्छ और पारदर्शी जैसी आँखें, मोटी मोटी पारदर्शक आँखों, पारदर्शक એટલે જેની આરપાર જોઈ શકીએ એવી. लाल नथुने जिन्हें फुला फुला कर चारों ओर की गंध लेती रहती. એના નાક લાલ કલર જેવા હતા, જેને ફુલાવીને એ ચારે બાજુઓની गंध लेती. उजले दांत और लाल जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था. एकदम સફેદ દાંત અને લાલ જીભ એની ઝલક જોઈ અને ગુલાબી એના હોઠ હતા ને લાંબુ એવું મોઢું હતું, જે મોઢું લોખંડ ચાવે તો પણ એના મોઢાને એના દાંતને કાંઈ પણ ન થાય એવું એનું મોઢું અને દાંત હતા. ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई अधिक है, એટલે કે ઊંચાઈ એની હાઈટ એટલી બધી નથી, પણ એની જે પીઠ હતી એ પીઠ વધારે પહોળી હતી, પણ ઊંચાઈ નહોતી એટલી બધી. मजबूत सुडौल पैर और सघन पूंछ जो मक्खियाँ उड़ाने के क्रम में मोरछल के समान उठती गिरती रहती थी. એના જે પગ હતા એ એકદમ મજબૂત હતા અને પૂંછ એની જે હતી એ હંમેશા એના ઉપર માખો બેસતી, તો એ માખો ઉડાડવા માટે હંમેશા પૂંછ જાણે મોર પીંછ જેવી હોય એવી हमेशा पूंछने हलावती रहती माखो उड़ाड़वा माटे. उस समय यह सब समझने की बुद्धि नहीं थी, परंतु इतने दीर्घ काल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती हैं जैसे किसी अदृश्य स्याही से लिखे अक्षर अग्नि के ताप से प्रत्यक्ष होने लगते हैं. भले ત્યારે અમે નાના હતા, અમારામાં એટલી બુદ્ધિ નથી આ બધું સમજવાની, પણ છતાં પણ એની જે છબી છે એ મગજમાં એવી રીતે બેસી ગઈ છે કે જાણે અદૃશ્ય શાહી હોય ને, શાહી બોલપેનની જે શાહી હોય, સહી, એનાથી અદૃશ્ય સહીથી લખેલું જે આપણે અગ્નિના તાપ ઉપર તપાવીએ તો એ આપણને દેખાય, નકા ન દેખાય, તો એવી એની સ્મૃતિ આજે પણ અમારા મનમાં વસી રહી હતી. એટલે કે આજે પણ એ ઘોડીનું વર્ણન કરતા એનું દ્રશ્ય પ્રત્યક્ષ આંખો સમક્ષ આવી રહ્યું છે એવું મહાદેવી વર્મા કહે છે. हम बार बार सोचते हैं कि वह कुछ और छोटी क्यों न होती तो हम रोज़ी और निक्की के समान उसे भी अपने कमरे में रख लेते. મેં વારંવાર એવું જ વિચારતા કે હાઈટ એની ભલે નાની છે, હજી પણ જો એ હાઈટમાં થોડીક નાની હોત તો રોઝી અને નિક્કીની જેમ એને પણ અમે અમારા રૂમમાં રમાડતા, બેસતા, રાખી લેતા, એને સુવડાવતા. જો એ નાની હોત હાઈટમાં તો અમે એને અમારા રૂમમાં જ રાખતા. रानी को अपने कमरे में ले जाना संभव नहीं था, अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना. હવે કહે છે કે એને અમારા રૂમમાં રાખવું પોસિબલ ન હતું, સંભવ ન હતું. અસ્તબલ એટલે તબેલો, તબેલામાં એના માટે જે બાંધવા માટે બરામદો હતો એ જ અમારો હવે અંતિમ નિર્ણય હતો કે આને રૂમમાં તો આપણે રાખી ન શકીએ, એટલે એને એના તબેલામાં જ રહેવા દેવી. બારે એના માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જ એ રહેશે. અહીં સુધી જોઈએ છીએ, આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.